તમારે નવા બાઇકની બેટરી બેસી જતી હોય તો ખોડિયાલ બેટરીમાં આવીને બદલાઈ જજો, કારણ કે અહીંયા વોરંટી હોય એટલે તમને બદલી આપે છે. 100 રૂપિયા જેવો ચાર્જ લેશે પણ તમારી બાઇકની બેટરી બદલી જશે. હું પણ મામાની ગાડી બતાવું ભાઈ, સિઝન પૂરતી ગાડી રાખે છે. જો આ એક્ટિવાનું સીટ અલગ, બધું અલગ અલગ કરી નાખ્યું, આગળનું પડખું અલગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગમાં મોસ્ટ વેલકમ છે. ગુડ મોર્નિંગ બધાને. સવાર પડી છે, 7 વાગ્યા છે અને આજનું વાતાવરણ થોડું સારું છે કારણ કે વાદળા કરે છે. નવા બાઇકની હાલત બતાવું તમને કે ભાઈ હજુ 1 વર્ષ નથી થયું અને સેલની તકલીફ થવા માંડી ભાઈ. જો ભાઈ સેલ લાગશે જ નહીં, કારણ કે લાગે તારે લાગે, ન લાગે તારે ન લાગે, એવું છે. અત્યારે લાગ્યું જો આ કારણ હોન્ડા વાળા શી ખબર શું કરે. 8 મહિના થયા સેલનો લોચા થઈ ગયા છે. નવા બાઇકમાં વાંધો જ આ છે ભાઈ સેલનો, કારણ કે બેટરી જૂની નાખી દે અને પછી તમને તોડાવરાવે કે બેટરી સેલ લાગતું જ નથી. 8 મહિના થયા છે હજુ. હવે કહે છે કે બેટરીવાળાને ત્યાં જાઓ, તો બેટરીવાળાને ત્યાં શું કહે છે. ચલો આપણે જવાનું ગામડે, તો નીકળીએ ગામડે જવા માટે. વચ્ચે બેટરી પણ બદલાવતા જશું. શું કહે છે બેટરીવાળા. આ વખતે તો અમદાવાદથી ટાંકી ફૂલ કરી નાખશું, કારણ કે ગયા વખતે તો બરાબરને હેરાન થયા હતા ગામડે. આ વખતે હેરાન ના થવું પડે એટલે અમદાવાદથી ટાંકી ફૂલ કરી નાખી પેટ્રોલની ફૂલ. તો અહીંયાથી સીધા રહીશું નોન સ્ટોપ ગામડે. તમારે નવા બાઇકની બેટરી બેસી જતી હોય તો ખોડિયાલ બેટરીમાં આવીને બદલાઈ જજો, કારણ કે અહીંયા વોરંટી હોય એટલે તમને બદલી આપે છે. 100 રૂપિયા જેવો ચાર્જ લેશે પણ તમારી બાઇકની બેટરી બદલી જશે. હું પણ અહીં બદલાવું છું. જો ખાલી મારું બાઇક ખોલી મૂક્યું છે. છે ગેમ ઝોન. નાના છોકરાઓને રમવાનું ગેમ ઝોન. જઈએ છીએ જુડિયોમાં કપડાં બપડા જોઈએ. જુડિયોની આગળ આખા જુડિયોની અંદર આખી ફૂલબાઈ ટી શર્ટ જ નથી. બોલો ભાઈ, કારણ કે ટી શર્ટ જોતા હતા, એક ટી શર્ટ તો કે છે જ નહીં. ફૂલબાઈ કોઈ ટી શર્ટ મળ્યા નથી. આ જુડિયો છે યાર. જુડિયોમાં શું લેવાનું. શર્ટ છે ને શર્ટનો ભાવ 800 રૂપિયા. 800 રૂપિયા જેવો શર્ટે નથી. તમે જો ખાલી ટી શર્ટ તો છે નહીં કે ફૂલભાઈ. આપબાઈ છે બધા, આપબાઈ. તો ચલો ભાઈ અહીંયા ભેગું થશે નહીં. પાટડી જઈને જોઈ લઈશું કેવા કપડાં મળે નથી મળતા. કાચ બરોબર છે આમાં, બાકી તો સમજે. પહોંચી જાય પાટડી અને આ તડકાનું કંઈ ખાવું તો નથી, પણ ગોટો ઘર માટે પાર્સલ લઈ લઈશું, કારણ કે 2 વાગે પહોંચી જાય ઓડું. મસ્ત નહીં ધોઈને તૈયાર, કારણ કે ઓડુમાં એટલી ગરમી પડે છે ને ગામડે. આપણે એમ કે અમદાવાદમાં એટલી ગરમી પડે, અહીં તો ઓડુમાં એટલી બધી ગરમી પડે. મસ્ત નહીં ધોઈને વાળ બાળ પાઈને હાલતા ફેરે કંઈ તમને ફોન કરીને તમારો નંબર નહીં ને એટલી વાર, બરોબર? કોઈ વાંધો નહીં. આ વખતે ઉધાર રાખી લે, આવતી વખતે ના રાખતો, બરોબર? કોઈ વાંધો નહીં. દેવા બંધ ના કહું તો ગોટાનું મામાની ગાડી બતાવો ભાઈ. સિઝન પૂરતી ગાડી રાખે છે. જો આ એક્ટિવાનું સીટ અલગ, બધું અલગ અલગ કરી નાખ્યું, આગળનું પડખું અલગ. સિઝનમાં ચલાવવાની ગાડી છે, બધી વસ્તુ અલગ અલગ કરી નાખી.
મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે જઈશું બહાર, કારણ કે આખો દિવસ તો એટલી બધી ગરમી હતી ખબર ના પડી, એટલે ઘરમાં સુઈ રહ્યા 3-4 વાગે વાળ બાળ કપાઈ નહીં ધોઈને થઈ ગયા તૈયાર.